हाय गाइस, तो केम छो बधा मजामां? हूँ पण एकदम मजामां। स्वागत છે તમારું મારી ચેનલ ઉપર અને મારા નવા વ્લોગમાં। તો ગાइस અત્યારે વાગવામાં થયો છે 6:30 અને આજે રાતે આપણે જવાનું છે બહાર। ક્યાં જવાનું છે એ જોવા માટે તમે બન્યા રહેજો વ્લોગમાં। તો મળીએ રાતે, કેમ કે મારે જે થોડું ઘણું પેકિંગ બાકી છે તો એ કરી લઉં, પછી મળી રાતે આપણે, ઓકે। અને ક્યાં જવાનું છે જોવા માટે રહેજો વ્લોગમાં। ત્યાં સુધી બધાને બાય બાય। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા રાજકોટ અને અહીંયાથી અમારી રાતે 3 વાગ્યાની ટ્રેન છે મુંબઈની, એમાં બેસી ગયા અને બધા રાતે સૂઈ ગયા હતા, બહુ થાકી ગયા હતા એટલે। પછી આ જો બધા બેઠા છે ટ્રેનમાં, બધા બહુ બોર થતા હતા એકચ્યુઅલી। તો મેં કીધું લાવ તમને બહારનો વ્યૂ બતાવી દઉં જરાક। તો જુઓ તમે બહારનો વ્યૂ, બહુ જ મસ્ત વ્યૂ છે બહારનો, એકદમ નેચર, એકદમ મસ્ત હતું, મજા જ આવતી હતી એકદમ। નેચરની મજા જ કાંઈક અલગ હોય, બરાબર ને? તમને બી ગમે તો કોમેન્ટ જરૂર કરજો। પછી અમે લોકો ક્યાં જઈએ છીએ જોવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો। આ છે મારા ભાભી, આ છે મારો ભાઈ, એને ઓલા બી મારા ભાઈ છે, બધા એકદમ કોમેડી કલાકાર છે હો, પણ મજા જ આવી જાય। પછી અમે રિવર ક્રોસ કરતા હતા, મસ્ત એકદમ, જો ઠંડો ઠંડો પવન આવતો હતો ત્યાંથી બી। એન્ડ ધેન ટાઈમ થઈ ગયો સેલ્ફ ઓબ્સેશનનો। મેં કીધું લાવ એકાદ બે વિડીયો તો ઉતાર લઈ, આવા વાતાવરણમાં હોય તો વિડીયો તો ઉતારવા જ પડે ને। પછી મેં ઉતારી લીધા વિડીયો, વરસાદના ટીપા પડતા હતા ધીમે ધીમે હાથ ઉપર અને મજા આવતી હતી। પછી થઈ ગયા હતા સાંજના 5 અને ચાનો ટાઈમ થઈ ગયો હતો। આ ચાય કે દીવાને બધા ચાય પીતા હતા અને ઓલા મારા ભાભી છે એ સૂતા હતા, એકચ્યુઅલી બહુ થાકી ગયા હતા બધા। પછી અમે 8 વાગે મુંબઈ પહોંચી ગયા અને ત્યાંથી અમારી 9:30ની ટ્રેન હતી, તો અમે એમાં બી બેસી ગયા। એન્ડ ધેન ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન ઉપર। ત્યાં અમને મારો ભાઈ અને બેન બે લેવા આવ્યા હતા, અમારી બેન અને મારો ભાઈ આગળ વયો ગયો। ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા અને મારા આંટી ઉપરથી જ અમારા લોકોનું વેલકમ કરતા હતા। એન્ડ આ છે મારા અંકલ। અમે લોકો અર્લી મોર્નિંગમાં પહોંચ્યા હતા, સવારે 4 વાગે, બધાની નીંદર બગાડી અમે એકચ્યુઅલી। પછી ગાઈઝ અમે જઈ રહ્યા હતા, 5 માળ ચડવાના હતા। પછી ચડી ગયા બધાના મોઢા જોજો તમે, થાકેલા એકદમ। જો આ મારા ભાઈ ભાભી છે, થાકેલા મોઢા છે ને। એન્ડ ધેન અમે પહોંચી ગયા ઘરે, ત્યાં તો મિની ગાર્ડન જ છે એકદમ મસ્ત। એન્ડ પછી બધા આંટીને મળ્યા, જય શ્રી કૃષ્ણ કર્યા, 5-10 મિનિટ બેઠા અને પછી બધા સૂવા વયા ગયા। તો અહીંયા તો મોજ જ કરવાની છે। તો મળીએ કાલે, ત્યાં સુધી બધાને બાય બાય। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો। બાય બાય।